માંડવી નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીના પગલે રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે માંડવીના વોર્ડ નંબર 1માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીલક્ષી કાર્યાલયનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। માંડવી શહેર કોંગ્રેસ પ્રભારી કલ્પનાબેન જોશીના હસ્તે રિબન કાપીને વિધિવત રીતે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પેનલના પ્રણેતા વિજયભાઈ ગઢવીએ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે નગરપાલિકાના વર્તમાન શાસનમાં પરિવર્તન લાવવું એ સમયની માંગ છે। તેમણે શહેરની જનતાને કોંગ્રેસ પક્ષને મજબૂતી આપવા અને વિકાસના કામો માટે પક્ષની જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે હાકલ કરી હતી। વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અશ્વિનકુમાર મકવાણા, કવિતાબેન જોશી, મિત્રજીત ગઢવી અને રમીલાબેન સોલંકીએ મતદારોને પંજાના નિશાન સામે બટન દબાવી કોંગ્રેસની પેનલને વિજયી બનાવવા અપીલ કરી હતી। આ ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસ પક્ષના વિવિધ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। ચોક્કસ લોકો કે અને ભાજપનું ગઢ ગણે છે અને 30 વર્ષથી ભાજપ છે। બાબાવાડીએ ભાજપને આ વિસ્તારે વોર્ડ નંબર 1 ભાજપને મન ભરીને મત આપ્યા છે। ધારાસભ્ય શ્રી અને મહામંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભાજપના એમનું પણ અહીંયા ઘર છે અને એની સાથે મુસીબતોનું પણ અહીંયા ઘર છે। 2 વર્ષ પહેલાં ભયંકર પાણીની હોનારત થઈ। અહીંના રહીશોએ પોતાના તમામ ઘર વખરી પાણીમાં પલાળી અને આજે પણ ભયમાં જીવે છે। આ તમે જુઓ છો કે આ રોડો રસ્તા કોઈ રોડ નથી, રસ્તા નથી, લાઇટો નથી, ગટર વ્યવસ્થા નથી। આ આદર્શ જેને કહી શકાય, પોતે આદર્શ કહે છે, પણ ખરાબમાં ખરાબ જો પોઝિશન હોય તો વોર્ડ નંબર 1માં છે અને એ બધા કરતાં કાયદો વ્યવસ્થાની પણ આ જ હાલત છે કે અહીં કોઈ માણસને તમે કહેવા જાઓ તો કે અમે જાહેરમાં નહીં આવીએ, ભાજપવાળા અમારે ફલાણું કરશે, ભાજપવાળો અમારું ફલાણું કરશે। અરે કોઈ છોકરાને કહીએ કે ભાઈ અમારે મામલતદારમાંથી દાખલો લેવો હશે તો પછી દાખલો નહીં આપે તો આટલે સુધી લોકશાહીમાં ભય છે। ત્યારે અમે પ્રજાને એક હૈયાધારણ આપવા માટે એમના ગઢમાં એક તો ઓફિસ ખોલી છે અને જીતી બતાવશું અને સક્ષમ ઉમેદવારો વોર્ડ નંબર 1માં અને સમગ્ર માંડવીમાં અમે આપ્યા છે। આ લોકોની નગરપાલિકાને તળિયા ઝાટક કરવી છે અને કોંગ્રેસનું શાસન લાવવું છે એ માટેના અમારા પ્રયત્ન છે। એ અમારો જુસ્સો છે, અમારા કાર્યકરોનો જુસ્સો છે અને અમારા જે ઉમેદવારો છે એ તો જનૂનથી લડી રહ્યા છે, પણ દરેક કાર્યકર કોંગ્રેસને અહીં લાવવા માટેના કટિબદ્ધ છે અને આજે વોર્ડ નંબર 1ની કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે। અમારા 4 જે ઉમેદવારો છે એ વિજય થશે અને આ વિજય અમે કોઈ જે વિજયની વાત કરીએ છીએ એ માંડવીને પ્રજાની દિલની વાત કરીએ છીએ। એની સામે જે સમસ્યાઓ છે, એમની જે મુશ્કેલીઓ છે, કોઈને કહી શકતા નથી અને એને હવે જવાબ આપવા માટે ફક્ત મતપેટીઓ છે અને મતદાનના દિવસે જબરદસ્ત જવાબ આપશે એવી અપેક્ષા છે। જો અમે પહેલાં તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટેની વાત કરીએ છીએ, પછી બીજી માંડવી નગરપાલિકામાં પ્રજાના પ્રશ્નો 24 કલાક સંભળાય તેવી વ્યવસ્થા અમે 24 કલાક એક કંટ્રોલ રૂમ રાખશું અને આધુનિક જે આ ટેકનોલોજી છે એનાથી સર્વેલન્સ કરશું। કોઈ પણ ગટરની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, લાઇટની સમસ્યા હોય કે તે સિવાયની જે નગરપાલિકાની સમસ્યા હોય એનો ત્વરિત યુદ્ધના ધોરણે જેમ પોલીસ 108 કે પોલીસવાળા જે રીતે આપે છે એવી ટીમ અમે તૈયાર કરશું। માંડવીના કોઈ પણ માણસને કોઈ હાલાકી ન થાય, લાઇનમાં ઊભું ન પડે, જીબો બાપા કરવું ન પડે અને માંડવીના જે કર્મચારીઓ જે સફાઈ કામદારો છે એ બિચારાઓ આટલી માંડવીને સફાઈ માટેનો પ્રયત્નો કરે છે, એના પગાર માટે લડે છે, પગાર માટે જજુમે છે, એને સહકાર આપવાના બદલે નગરપાલિકા સામે સરકાર કોર્ટમાં ગઈ છે। એટલે માંડવીના જે સફાઈ કામદારો છે, માંડવીની ગટર વ્યવસ્થા છે, અવારનવાર ગટરો ભરાયેલી રહે છે, એ ગટરો ક્યારે પણ મુશ્કેલી રૂપ ન થાય। માંડવીના 2 તળાવો, સુંદર તળાવો છે, એ તળાવોમાં પાણી સ્વચ્છ અને આવરે અને માંડવીને જ્યારે વરસાદ પડે ત્યારે કોઈ મુશ્કેલી ઊભી ન થાય, ક્યાં પણ પાણી ન ભરાય એ માટેનું જડબેસલાક વ્યવસ્થા કરવા માટે અમે કટિબદ્ધ છીએ। 35 લાખ જેવી માતબર રકમના સીસીટીવી અહીંયા લગાડવામાં આવ્યા। સીસીટીવીની વ્યવસ્થા શું છે ખબર નથી, પણ સીસીટીવી થકી એક માણસનો નાગરિક સુરક્ષિત હોય
નિરાંતે સૂઈ શકે, નિરાંતે ફરી શકે. નાની આમથી ઘટના બને તો માંડવીના 4 નાકામાંથી ગમે ત્યાંથી પકડાઈ જાય કોઈ પણ ઘટનાઓ, પણ આ ઈરાદાપૂર્વક બંધ છે કે યાકુબીના ધંધા કરવા માટે બંધ છે એ ભગવાન જાણે. ચોક્કસ આ મહિલા બિલ માટેની જે વાત છે એ તો 2023માં મહિલાઓ માટે અનામત છે. અને આજે પણ કોંગ્રેસે કીધું છે કે તમે 50 જેટલું 33%ની કહો છો, આજની સંખ્યામાં તમે ચાલુ કરો તો કરે. આ લોકોને કોઈ અધિકાર નથી મહિલાઓની વાત કરવાવાળા. કચ્છને બદનામ કર્યો છે. નલિયાકાંડ એ અહીંયા કચ્છમાં થયો છે. અહીંયા બ્લેકમેલિંગના ધંધા અને યુવાન છોકરાઓએ આપઘાત કર્યું છે કચ્છમાં થયું છે. કચ્છના સારા નેતાઓ જેલમાં છે. સારા નેતાઓ આ જ કાંડ થકી મૃત્યુ પામ્યા છે, ખૂન થયા છે. અને હજુ પણ ઘણા આરોપો અને દબાયેલા રહ્યા છે અને ઘણાનું બ્લેકમેલ થઈ રહ્યું છે. એટલે આ લોકો મહિલા માટેની કોઈ વાત કરી શકે નહીં. મહિલા માટે એ લોકોએ આપણે માંડવીના જોઈએ, એક પ્રજ્ઞાચક્ષુ મહિલા ઉપર બળાત્કાર થયો, આજે 2 વર્ષ થયા, કોઈએ એની ભાડ પાડી નથી. એટલે મહિલા કેટલી સુરક્ષિત છે એ નિશાળોમાં દીકરીઓ નીકળે છે ત્યારે વાત કરો. તમે જે વાત કરો છો આ એટલે મહિલાઓની વાત કરવાનો અમને અધિકાર નથી. એટલે આ ખોલી મહિલાઓને ગેરમાર્ગે દોરવાની વાત છે ને મહિલાઓ સારી રીતે જાણે છે.